ભુજમાં આપણે સર્કસ જોવા આવ્યા. હવે મારો વિડીયો ના આવી. હા બસ 400 ને 250 વાળી ટિકિટ બતાવેલા. વધારે બોરિંગ એમ, વધારે સારું નથી એમ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો થઈ ગઈ છે આપણી સવાર ને આપણે થઈ ગયા રેડી. તો હાલો નાસ્તો કરી લઈ. ગાઈઝ જો નાસ્તા સારું નવા અથાનું ના કટકીનું ને આ છુંદાનું ડબલીમાં રિફિલિંગ સારું. ભાઈ એકવાર ખવાઈ ગયું ડબલીમાંથી પૂરું થઈ ગયું એટલે. હા ભાઈ શું સુગંધ આવી ભીને ઢાંકણું ખોલ્યું એટલે. ભાઈ ચાલો નાસ્તો થઈ ગયો છે, હવે નીકળી વાડીએ જવા. ઓ ભાઈ પવન લાગે તો જોરદાર કાંઈ. તો ગાઈસ જો બાપારામાં મારા બાપુજી બેઠા છાપું વાંચે અવારના. શું સમાચાર આજના બાપુજી? એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આયો પેપર વાંચતા વાંચતા ઊંઘ આવે ને તો શું કે ઓસીકું ભેગું લઈ આવે હુઈ રહેવાનું. ગાઈસ આજે આપણે છાંટવાની છે દવા. આ દવાની સેલેરી આપણે જે બનાવી રહ્યા ને મછલીમાં એ દાડમમાં છાંટવાની છે. તો યાર વાહ ઘણો લાગેલો જોઈએ હવે શું થાય. કારણ કે વાહ લાગેલો ને તો બધું એક સાઈડ હાલી જશે આ સેલેરી. એટલે એ આપણી મછલી આનમાં સેલેરી છે બધી, આનમાંથી ભરી આનમાં ભરી આપણે પછી મિક્સ કરીને છાંટતા આવશે દાડમમાં. ગાઈસ હમણાં આપણું પ્લાન થાય ભુજ જવાનું. તો એ શું કામ જઈ રહ્યા તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. તો હમણાં જઈ રહ્યા ભુજ. તો ગાઈસ આવી આપણી બાઇક કઈ ચાલુ નીકળી. તો ગાઈસ હમણાં આપણે માનુકા ભાઈ માનુકા શું થોડોક નાસ્તો કરી લઈ પછી જઈ સીધા ભુજ. ગાઈસ આપણું વડાપાઉં આવી ગયો. જો વડાપાઉં મરચાં અને સોસ મજા આવશે. નાસ્તો કરી લે પછી આપણે નીકળી બરોબર. તો ગાઈસ આપણો નાસ્તો થઈ ગયો ને હવે નીકળી પાછા ભુજ. હાલો ને આવી આપણી બાઇક આપણે ધીમે ધીમે જઈ રહ્યા કારણ કે એમાં ચાર્જિંગ થોડીક ઓછી છે. જોઈએ હવે પહોંચી રહ્યા કે શું કરી રહ્યા. આપણે એમ લાગે પહોંચી તો જઈશું તો પછી રાતે રિટર્ન આવવામાં તકલીફ ના પડે તો ખબર થાય. કારણ કે રિટર્ન આવવામાં થોડીક તકલીફ પડશે એવું લાગેલું આપણે. વાંધો ને હાલો એકવાર પહોંચી જાય મજા આવશે. ખબર પડશે ને આપણી બાઇક કેટલી હાલે રહી એટલી ચાર્જિંગમાં એમ. હાલો હવે ચિંતા નીકળી ભુજ. હાલો તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા અહીં સર્કસ જોવા ભુજ. જો ભુજમાં આપણે સર્કસ જોવા આવ્યા. જો આવી કંઈક એન્ટ્રી છે અહીંયા બહાર કેન્ટીન. હાલો અંદર જઈ તમને બતાવી. હાલો તો ટિકિટમાં છે કે અહીંયા 250 રૂપિયા છે. 3 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ આખી લેવાની છે. એક 250 રૂપિયાવાળી ટિકિટ છે, પછી એક 400 વાળી ટિકિટ છે. હા બસ 400 ને 250 વાળી ટિકિટ બતાવેલા ને કંઈક આવા પ્રકારની એન્ટ્રી છે અહીંયા. એશિયાડ સર્કસ કરીને એ નામ. બોલા તમે હવે મારો વિડીયો ના આવી. ને જો દરરોજે 3 શો છે. એક 5 વાગે, એક 7:30 વાગે ને એક 9:30 વાગે. તો હમણાં 1 શો ચાલુ છે. હમણાં 1 શો ચાલુ છે તો બીજો શો 7:30 વાગે આવશે. તો આપણે ત્યાંની ટિકિટ લેવી પડશે હવે. કંઈક આ પ્રકારની એન્ટ્રી છે અહીંયા. ગાઈસ લાસ્ટમાં 150 વાળી ટિકિટ છે 150, 150, 250 ને 400 વાળી ટિકિટ. તો ગાઈસ આપણે આવી ગયા. આપણે ઉદયને ફોન કર્યો તો એ આવેલો થોડી વારમાં. તો ગાઈસ ઉદય આવે ત્યાં સુધી આપણે ને અરે યાર આ પવન લાગેલો ગાડી ના આવવાથી આપણે બ્લોગ નથી બનાવી એકદમ. તો ગાઈસ ઉદય આવે ને ત્યાં સુધી આપણે શેરડી રસ પીએ એક ગ્લાસ. ગાઈસ શેરડી રસ આવી ગયો એ જમ્બો ગ્લાસ ભાઈ. ઉદય આવે પછી હાલે. તો ગાઈસ ઉદયભાઈ ઇઝ કમિંગ. અયો ભાઈ ઠોકી નાખશો ક્યાંક તમે અહીંયા. તો ભાઈ જો બીજો ભાઈ આવી ગયો દિગ્વિજય. કેવો મજામાં? તો ગાઈસ ટિકિટ લઈ લીધી આપણે ને હવે જઈ રહ્યા અંદર. 1 શો ખતમ થઈ ગયો, બીજો શો ચાલુ થશે થોડી વારમાં. એટલે આપણે અંદર જઈને ગોઠવાઈ જાય. હાલો પહેલાં
તો ગઈશ અડ્યા બહાર ત્યાં ખાલી આવી ગયું અમને એમ કે પેક હશે ભણે અચ્છા આ બીજો ડૂમે નેક્સ્ટ ડૂમે ત્યાં જવાનું હા હાલે નહીં આપણે ફરીને હાલે આવ્યો તો એવું જો કૂતરો ઉપર એ બધા સર્કસમાં આવશે લગભગ કેમ કે એ ઉરે નીચે હાલો હાલો જઈ અંદર હવે You like સર્કસ ચાલુ હોય અહીંયા આવીને વાતો ચાલુ હોય ખબર નહીં શું ઘૂસફૂસ કર્યા રાખે ફોનમાં શું ફોનમાં ઘૂસફૂસ કર્યા રાખો રા ऑटोमेटिक है क्या करे ઘડિયાળ જો રે ના ઓટોમેટિક નથી આપણે કરી દઈએ આ તો આપણે કરી દઈશું આવ્યો છે વળી દેશે આ તો એકના મેળામાં આવે જોજે છેલ્લો આવરો છેલ્લો ના છેલ્લો નહીં હજી એક તો ગાઈસ સર્કસ થઈ ગઈ ખતમ આપણે જઈએ બારે હવે જો હવે નેક્સ્ટ શો 9:30 એના માટેની ભીડ હે બારે બધી બધા ભીડમાં ઊભા હે નેક્સ્ટ શો વાળું બધા એને શું કહેવા માંગીશ તૂટશે આપણે તો એ કહેવા માગશું ભાઈ ના જવાય ના જાઓ બારે ઊભા કોઈ ઓળખીતું નથી આપણું ન કોઈને આપણે સલાહ દીધી હોત ના જાવ એમ હવે તો ગાઈસ આનમાં છે અમુક સારું હે પણ આમ વધારે બોરિંગ એમ વધારે સારું નથી એમ આપણા મંતવ્ય પ્રમાણે કહી તો આપણે મજા ના આવી મજા આવી હા લાલ્યો તો કાંઈક અલગ જ વાતો કરતા હતા અંદર અને કાંઈક અલગ જ રામાયણ ચાલુ હતી એ બે ગયા હાન કરતા એનો જિંદાબાદ આના કરતા ઓછું એમ કરો પિક્ચર જોઈ આવ્યો ને તોય બરોબર થયું હોત પણ એસીમાં બેવા તો મળ્યું હોત અહીંયા કુલરની હવા તો આવતી હતી બરોબર મજા આવી ગઈ હા યાર દિગ્વિજયને ક્યાં રહી ગયા હતા ભાઈ સર્કસ વાળાને મળવા ગયા હતા હાલો ભલે હાલો હાલો મળી ભલે ભલે થોડીક ઓછી મજા આવી પણ ભેગા થઈને મજા આવી ગઈ આપણે હાલો હાલો આપણે હાલ શું કે હવે બોલો શું નાસ્તો કરશો કે જમવું હોય કે તો કઈ હમણાં આવ્યા આપણે નાસ્તો કરો કે જમવા કંઈક કરીએ આપણે જોઈએ હવે તો કઈશ આપણે પાઉંભાજીનો ઓર્ડર દીધો હોય પાઉંભાજી ટેસ્ટ કરીએ આપણે કઈ ચાલો પાઉંભાજી ખાઈ લીધી ને હવે જઈ સીધા ઘરે હાલો મંજલ જોઈ વેચે ક્યાંય સ્ટોપ કરી રાખે નહીં બાકી જઈ સીધા ઘરે બાઇક તો લગભગ પહોંચી જશે આપણે ધીમે ધીમે આવી ગયા ને ધીમે ધીમે હવે પાછા જશું એટલે પહોંચી જશું તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા રિટર્ન કરે સર્કસ કરતા ભાઈ આપણે બધા ભેગી વાતો કરી ભાઈબંધ ભેગી મજા આવી ગઈ આપણે બાઇકની ટેસ્ટિંગ થઈ ગઈ ભાઈ બેટરીની કેટલા કિલોમીટરમાં કેટલે પહોંચી રહી ગઈ આપણે હવે ભૂત લઈ જવી તો વાંધો ના આવે ને એમ તો બસ હવે જઈ રહ્યા સીધા નોન સ્ટોપ ઘરે ક્યાંય સ્ટોપ નથી વચ્ચે આપણે તો ગાઈસ ફાઇનલી આપણી બાઇક લઈને આપણે પહોંચી આવ્યા પાછા આપણા ગામમાં ભાઈ ભાઈ સાથ દીધો હો બાઇક આપણે છેટ છેલ્લે સુધી હજી ચાર્જિંગ બતાવે જો અંદર વાહ ભાઈ વાહ હજી યાર હનુમાન દાદાને દર્શન નથી ત્યાં દર્શન કરતા હાલી પેલા હનુમાન દાદાના કે હાજર નવરા આપણે ઘરે પહોંચાડી દીધા
તો ગાઈસ જો આપણે હનુમાન દર્શન કરવા આવ્યા હનુમાન ભક્તો બધા પહેલેથી બેઠા હે એ હનુમાન દાદા 12 વાગ્યા 12 હજી સુધી બેઠા હું બધા 11:30 એટલે 11:30 વાગ્યા એમ મેં જોયું નતું હમણાં જોયું દર્શન કરી લે પેલા એ આપણા હાથમાં જ રાખવાનું જય હનુમાન દાદા લાઈટ ચાલુ કરો હાલશે ના ભલે ડિસ્ટર્બ નથી કરવા ગાઈસ આવી ગયા ઘરે દર્શન બર્શન થઈ ગયા અને હવે કરી આરામ ને આ જો એ મેચ જોયેલા બધા આ સેમીફાઇનલ મેચ છે કારણ કે એ ખરી ગુજરાતની ને આરઆરની રાજસ્થાનની તો ગુજરાત જીતેલું ભાઈ એમાં અને ફાઇનલ હવે 31 તારીખના તો ગાઈસ ચાલો કરી આરામ ને વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય